ભરૂચ જિલ્લાના જગીયા તાલુકાના ઇન્દોર ગામના એક આદિવાસી ડ્રાઈવરભાઈને કરજણ તાલુકાના બીજેપીના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલના પુત્ર એવા ઋષિ પટેલ અને તેમના મિત્ર દ્વારા ડ્રાઈવરભાઈને માર મારવામાં આવેલો સેસુ ધારાસભ્યનો પુત્ર હોય તે કાયદો હાથમાં લઈ શકે. હવે પોલીસ તંત્ર ન્યાય અપાવે છે કે એ તો જોવાનું રહ્યું. CID ટ્રસ્ટ ન્યૂઝ ભરૂચ ગુજરાત બ્યુરો ચીફ મહેશ વસાવા. કાલે અમે કોઈ ગુનો કર્યો નથી, તો છતાં અમને ફસાવીને મારો એક સાથી મિત્ર છે ગિરીશ વસાવા, જે કોણા ગામનો છે, હું ઇન્દોર ગામનો છું, અને અમને તો અહીંયા આગળ ઓફિસે આવીને દરવાજો બંધ કરીને અમને એવા બહુ માર્યા તો ઊંધા પગ લટકાવીને બાંધીને માર્યા છે. મારો તો હાથે તોડી નાખ્યો છે અને ચાલવાની હાલતમાં પણ નથી રહ્યો. કોને કોને માર્યા તમને? એ મારવામાં ઋષિ પટેલ, જયદત્ત બાપુ, જાવેદ પઠાણ અને એક સાહિલ પટેલ અને એક વિજયભાઈ કરીને છે. 5 જણ હતા. કઈ જગ્યાએ તમને માર્યા? એ ઓફિસ પર જ, બકાપુરા બસ સ્ટેન્ડ પાસે ઓફિસ છે, ત્યાં જ. એ રૂમમાં પૂરી માર્યા? હા, બહાર અમને ગેટ બંધ કરી દીધું, બહાર જ આમ માર્યા બરાબર, આમ કોઈ અંદર જોઈ નહીં રીતના. બરાબર. કેટલા વાગે તમને મારતા હતા લોકો? અમે 4 વાગે ગાડી લઈને આવ્યા હતા ત્યાં આગળ, અને એમની જ ગાડી ચલાવતા હતા અમે. ત્યાં આવીને પછી બધાને અંદર બોલાવ્યા અને પછી કે આ ભાઈ કોણ છે, ચલો આ બાજુ આવો, એટલે પછી મારવાનું ચાલુ કરી દીધું અમે. બરાબર. અને કેટલા વાગે લગી તમને માર્યા છે? અમને લોકો 2 કલાક, 2 થી 2.5 કલાક માર્યા છે. માર્યા પછી તો અમે ત્યાં પડી રહ્યા હતા, પણ જરા હોશમાં આવ્યા તો ઉઠીને બહાર નીકળ્યા. પણ ગિરીશ તો પછી પતો નહીં, ગિરીશ તો થઈ જતો, હું તો ચાલીને સેજ બહાર નીકળ્યો તો પછી એક મિત્રની ગાડી પર બેસીને મને નદી સુધી છોડી દીધો. બરાબર. જુઓ મારી હાલત જુઓ. આ તો તમે કહેતા હોય તો જોવા એવું નહીં. આ બધું જુઓ. હાથમાં ફ્રેક્ચર છે? હા, હાથમાં ફ્રેક્ચર છે.